ऑल इंडिया केमिस्ट ड्रगिस्ट एसोसिएशनના આહવાન પર આજે દેશવ્યાપી કેમિસ્ટ બંધનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓનલાઈન દવાઓના વેચાણ અને નિયમોના ઉલ્લંઘનના વિરોધમાં કેમિસ્ટોએ પ્રતિકાત્મક હડતાળ કરી હતી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કેમિસ્ટ એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ પર લાયસન્સ વગર નશીલી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે અને ગ્રાહકોને દવાઓ અંગે યોગ્ય માર્ગદર્શન પણ નથી મળતું। ઉપરાંત નક્કી કરાયેલા ડિસ્કાઉન્ટ કરતાં વધુ છૂટછાટ આપી દવાઓ વેચાતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। જો કે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી અને કેટલીક મેડિકલ સ્ટોર્સ ખુલ્લી રાખવામાં આવી હતી। કેમિસ્ટોએ પોતાના પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્લાન આપવામાં આવ્યું છે। ભારતભરમાં કેમિસ્ટોએ આજે એક પ્રતિકાત્મક હડતાલનું આયોજન કર્યું છે અને આજે ભારતભરમાં તમામ કેમિસ્ટો બંધ છે। અમારી માતૃ સંસ્થાના આદેશ મુજબ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કેમિસ્ટ એસોસિએશન દ્વારા પણ આજે બંધનું એલાન કરવામાં આવેલ છે અને એ બંધના એલાન નિમિત્તે આજે સરકારના આદેશ મુજબ અમે હેલ્થની ઇમરજન્સી સેવાઓ જાળવવાના હેતુથી દરેક તાલુકા મથકે 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખ્યા છે અને ક્યાંક જરૂર હોય તો એક મેડિકલ સ્ટોર પણ ખુલ્લો રાખેલો છે। આમ કરીને પ્રજાની ઇમરજન્સી સેવાઓ જાળવવાની પણ